નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ સાથે માર્કેટ શાખાની ટીમ વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં પહોંચી છે। ગાજરાવાડી જે વિસ્તારમાં આવેલ ઈદગાહ મેદાન છે તેની બાજુમાં જે ઘાસચારો વેચવા માટે બેસતી જે મહિલાઓ છે તે અહીંયા ગેરકાયદેસર પ્રકારે બેસતા હતા અને તેને લઈને તેઓ હવે આ દબાણ દૂર કરવાની કાર્યવાહી આજે હાથ કરવામાં આવી રહી છે। આપ જુઓ કે જે પ્રકારે અહીંયા દબાણ હતું અને દબાણ સરકારી જગ્યા પર કરવામાં આવેલું આ દબાણને દૂર કરવાની કાર્યવાહી હાલ અત્યારે પાલિકાની દબાણ શાખાની ટીમ સાથે માર્કેટ શાખાની ટીમ સહિત પોલીસના બંદોબસ્ત સાથે રાખીને આ દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે। આપ જુઓ કે જે પ્રકારે પાલિકાના જેસીબી મશીનથી કાર્યવાહી અત્યારે હાથ ધરાઈ છે। ચોક્કસથી કહી શકાય જે પ્રકારે અહીંયા મહિલાઓ જે ઘાસ વેચવા માટે બેસતી હતી અને તેને લઈને જ અહીંયા દબાણ કરવામાં આવતું હતું। માર્કેટ શાખાના અધિકારી છે ડોક્ટર વિજય પંચાલ, તેમની સાથે સીધા વાત કરીશું। પંચાલ સાહેબ, શું કહેશો, કયા પ્રકારની આજે કાર્યવાહી? અત્યારે વહીવટી વોર્ડ નંબર 14 વિસ્તારમાં આવેલ ઈદગાહ મેદાન ખાતે જાહેરમાં જે ઘાસચારા વેચાણ થતું હતું તે કેટલ પોલિસી 2023 સાથોસાથ માનનીય પોલીસ કમિશનર સાહેબ દ્વારા જાહેરનામાના પરત્વે જાહેરમાં ઘાસચારા વેચાણ પ્રતિબંધ મૂકેલ હોય એ અંતર્ગત પણ આ કાર્યવાહી કરવામાં આવેલ છે। સદર જગ્યાએ થોડા સમય અગાઉ પણ કાર્યવાહી કરી તેઓને નોટિસ મારફતે પણ જાણ કરવામાં આવી કે ફરીથી ઘાસચારા વેચાણ કરવામાં આવશે તો સખત કાર્યવાહી કરવામાં આવશે। જેના ભાગરૂપે આજે વડોદરા મહાનગરપાલિકાના દબાણ સિક્યુરિટી વિભાગ સાથે વાડી પોલીસ સ્ટેશન વિસ્તાર અને વહીવટી વોર્ડ નંબર 14ના સ્ટાફને સાથે રાખી એક ટ્રક જેટલું લીલું ઘાસ જમા લેવામાં આવ્યું છે અને તેઓના જે ઓટલા બનાવેલ હતા એ ટેમ્પરરી તમામ ઓટલાઓ દૂર કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે। બિલકુલ, આપ જુઓ કે જે જાહેરનામું છે તે જાહેરનામું ભંગ કરતા જે તમામ જે ઘાસચારો મહિલાઓ છે તે અહીંયા વેચતી હતી, આ ઓટલા પર બેસીને તેઓ વેચતા હતા, એટલે તેને લઈને જ અત્યારે જેસીબી બોલાવી સાથે વાડી પોલીસ સ્ટાફને રાખી જોડે રાખી આ પ્રકારની કાર્યવાહી અત્યારે હાથ ધરાઈ છે। આપ જો કે તમામ જે ઘાસ છે તે જપ્ત લેવામાં પણ આવ્યો છે। આપ જુઓ કે જે પ્રકારે આ તમામ દબાણ છે દૂર કરવાની કાર્યવાહી અત્યારે હાથ ધરાઈ છે। આપ જુઓ કે જે પ્રકારે આ જગ્યા હતી અને જગ્યા પર તમામ જે લોકો એટલે કે મહિલાઓ હતી, ખાસ કરીને તે મહિલાઓ ઘાસ અહીંયા વેચતી હતી, એટલે તેને લઈને જ આ જે ઓટલા બનાવ્યો હતો તે ઓટલા પરથી હાલ દબાણ દૂર કરવાની કાર્યવાહી અત્યારે હાલ ચાલી રહી છે। દબાણ શાખાની ટીમ સાથે માર્કેટની ટીમ અને વાડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ જોડે રાખી આ દબાણ દૂર કરવાની કાર્યવાહી અત્યારે હાલ ચાલી રહી છે। જો કે જે પ્રકારે આ ગજરાવાડી મેન રોડ એટલે કે ઈદગાહ મેદાનની બાજુમાં જ આ પ્રકારે અહીંયા ઘાસ વેચાતું હતું અને આજે પાલિકા દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી એટલે હાથ ધરવામાં આવી છે કે જે જાહેરનામાનું પ્રતિબંધ છે કે જાહેરમાં ઘાસ ન વેચી શકાય, તેમ છતાં પણ અહીંયા કેટલાક મહિલાઓ અહીંયા ઘાસ વેચતા હતા અને તેને લઈને આજે પાલિકા દ્વારા અગાઉ પણ તેઓને નોટિસ આપવામાં આવી હતી। ત્યારબાદ આજે ફરી એક વખત આ ઘાસ છે જે જપ્ત લેવામાં આવ્યું છે ને આ જે જમીન છે એ જે રસ્તો છે એ ખુલ્લો કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન રાહુલ કપ્તાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।